નેશનલ હાઈવે 848ના પારડીથી કપરાડા સુધીના 37.08 કિલોમીટરના 4 લેન અપગ્રેડેશન પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જેનો અંદાજિત ખર્ચ 825 કરોડ છે. આ પ્રોજેક્ટને દક્ષિણ ગુજરાતના વિકાસનું પગલું ગણવામાં આવે છે, પરંતુ સ્થાનિક રહીશો, વેપારીઓ અને ખેડૂતોની ચિંતાઓ અને જમીન સંપાદનના જટિલ પડકારો આ પ્રોજેક્ટની ચમકને ઝાંખી કરી રહ્યા છે. આ વિકાસના નામે શું સ્થાનિકોના જીવન પર નકારાત્મક અસરોનો વરસાદ થશે? આ પ્રશ્ન આજે પારડી, વાઘછીપા, ચીવલ, સુખેસ અને પંચલાઈ જેવા ગામડાઓના લોકોના મનમાં ઘૂંટાઈ રહ્યો છે. NH 848ના 4 લેન અપગ્રેડેશન માટે જમીન સંપાદન એક મોટો પડકાર બની રહ્યો છે. પારડી શહેર અને આસપાસના વાઘછીપા, ચીવલ, સુખેસ અને પંચલાઈ જેવા ગામડાઓમાં ગીચ વસ્તી અને ઊંચા જમીનના ભાવ આ પ્રક્રિયાને અત્યંત ખર્ચાળ અને સંવેદનશીલ બનાવે છે. નેશનલ હાઈવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર જમીન સંપાદનનો ખર્ચ સોના કરતાં ઘડામણ મોંઘી કહેવતને સાર્થક કરવા સમાન છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે આ સિંગલ ટાઈપનો 2 લેન માર્ગ 4 લેન બનાવવો શક્ય નથી. બનશે તો તેનો બોજ આખરે સામાન્ય નાગરિકો પર જ પડી શકે છે. પારડી શહેર એ આ હાઈવેનું હૃદય ગણાય છે, ત્યારે રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાંથી પસાર થતી જમીનોનું સંપાદન લોકોની આજીવિકા અને રહેઠાણને જોખમમાં મૂકી શકે છે. સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતા છે કે તેમની દુકાનો, ઘરો અને ખેતરોનું શું થશે. વાઘછીપા અને ચીવલ જેવા ગામડાઓમાં જ્યાં પહેલેથી જ બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે પ્રોજેક્ટે જમીનના ભાવ આસમાને પહોંચાડ્યા છે, ત્યાં વધુ જમીન સંપાદન સ્થાનિકો માટે આર્થિક અને સામાજિક સંકટ ઊભું કરી શકે છે. યોગ્ય વળતર અને પુનર્વસનની માંગણીઓ હજુ સુધી અધિકારીઓ દ્વારા ગંભીરતાથી સાંભળવામાં આવી નથી. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની નિષ્ફળતા પણ આ પ્રોજેક્ટની ચિંતામાં વધારો કરે છે. નાના પોંઢાથી કપરાડા સુધીના માર્ગ પર ખાસ કરીને કુંભઘાટ જેવા વિસ્તારોમાં દરરોજ નાના મોટા અકસ્માતો થાય છે, જેમાં જાનમાલનું નુકસાન થાય છે. આ ઘાટ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ અને ખરાબ રોડ ડિઝાઇન અકસ્માતોનું મુખ્ય કારણ છે. NH 848નું 4 લેન અપગ્રેડેશન નિઃશંકપણે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટી સુધારવાની દિશામાં એક મહત્વનું પગલું છે, પરંતુ આ વિકાસની કિંમત શું સ્થાનિકોની આજીવિકા, ઘરો અને ખેતરોના બલિદાનથી ચૂકવવામાં આવશે? સરકાર અને NHAIને આ પ્રોજેક્ટને પારદર્શક, ન્યાયી અને લોકોના હિતોને ધ્યાનમાં રાખીને આગળ વધારવાની જરૂર છે. જો આ પડકારોનું નિવારણ નહીં થાય તો NH 848નું અપગ્રેડેશન વિકાસના નામે વિનાશની કહાની બની શકે છે.